સમગ્ર રાજ્યમાં ચાલી રહેલ પાટીદાર અનામત આંદોલનને પગલે અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે એક મહારેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં પાટીદારોએ હાજરી આપી હતી। ઉત્તર ગુજરાતથી શરૂ થયેલી પાટીદાર અનામતની આંગ સાથેની રેલીઓ મોટાભાગના તમામ તાલુકાઓમાં નીકળી ચૂકી છે। આ રેલીઓ વ્યાપક પ્રમાણમાં ઉમટેલા પાટીદારોએ અનામત મુદ્દે સરકારની ઊંઘ હરામ કરી નાખી છે। ત્યારે અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસામાં પણ પાટીદાર મહારેલી સવારના 11 વાગ્યાના સુમારે મેઘરજ રોડ પરના ઉમિયા ચોક નજીકથી નીકળી હતી। આ મહારેલીમાં જિલ્લાના તમામ તાલુકાઓમાંથી પાટીદાર ભાઈઓ બહેનો અને વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા। વિવિધ પ્લેકાર્ડ સાથે ગગનભેદી સૂત્રોચ્ચાર કરતા પાટીદારોએ પોતાની માંગને સંપૂર્ણપણે વ્યાજબી ગણાવીને જ્યાં સુધી અનામતનો લાભ આપવામાં નહીં આવે ત્યાં સુધી લડી લેવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો। જિલ્લાના મુખ્ય મથક એવા મોડાસા ખાતેની આ મહારેલીને વિવિધ જ્ઞાતિજનોએ સત્તાવાર સમર્થન આપ્યું હતું, જેમાં ભાવસાર સમાજ, મહેશ્વરી સમાજ, સિંધી સમાજ, બ્રહ્મ સમાજ, સોની સમાજ, લેવા કડવા અને કચ્છ કડવા પાટીદારો જેવી જ્ઞાતિના લોકોએ પોતાના ધંધા રોજગાર બંધ રાખી પાટીદાર અનામતની માંગનો સંપૂર્ણ ટેકો જાહેર કર્યો હતો। મોડાસા કાયદો વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે જિલ્લા પોલીસ વડાની રાહબરી હેઠળ પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો। આજ રોજ મોડાસા મુકામે અરવલ્લી જિલ્લાના તમામ તાલુકાના માતા બહેનો ભાઈઓ સાથેની ઉમિયા મંદિરથી નીકળેલી રેલી પાટીદારને અનામતમાં સમાવવા માટે, ઓબીસીમાં જગ્યા આપવા માટે અમે એક આવેદનપત્ર આપેલું છે। 25,000ની સંખ્યામાં અમે અહીંયા પાટીદાર ભાઈઓ બહેનો માતાઓ સાથે આવેદનપત્ર સુપ્રત કરેલ છે। આગામીમાં જો અમારી માંગ પૂરી કરવામાં નહીં આવે તો આનાથી પણ જલદ કાર્યક્રમો પાટીદાર સમાજ દ્વારા આપવામાં આવશે, તે નોંધ લેવી। અરવલ્લી જિલ્લાના મોડાસામાં નીકળેલી પાટીદાર અનામત મહારેલીને સફળ બનાવવા જિલ્લાના તમામ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। તમામને આગામી 25મી ઓગસ્ટે અમદાવાદ ખાતે યોજાનાર મહારેલીમાં ઉમટી પડવા હાકલ કરી હતી। ત્યારે મોડાસામાં યોજાયેલી આ રેલીમાં સંખ્યા 25 ઓગસ્ટની રેલી સરકારને ઝુકાવે, કેમ કે આવનાર સમય જ બતાવશે। અલ્પેશ રાઠોડનો રિપોર્ટ, S9 ન્યૂઝ, અરવલ્લી।